ઘડી વાર મસ્તી કરી લીધી અને હવે જો એને મમ્મીને ફોન લઈ આવ્યા બેન અને હવે ફોન જોવે છે કા લોહી નીકળ્યું આંખેથી તો ફોન ન જોય ખબર ન પડે. હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. તો અત્યારે છે ને 8:30 થઈ જાય અને થોડીક વાર મજા બગડી ગઈ છે, શરદી થઈ ગઈ છે, ગળામાં બળે છે, તો થોડોક અવાજ બેસી ગયો છે અને કાને થોડાક ભારુકા થઈ ગયા છે. અશ્વિન અત્યારે આઈટી આવી ગયો છે, 8:30 થયા છે એટલે એને 10 વાગે આજ જવાનું હતું અને અત્યારે સવારમાં જેવું સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું અને જમી પણ લીધા છે અને અત્યારે થોડીક ટાઈટ હોય છે તો ધાબા પર જવું છે તડકાનું બેસવા. હજી કુકર ધોવાનું બાકી છે તો પહેલાં છે ને કુકર ધોઈ નાખું અને પછી ધાબા પર કુકર ધોઈ નાખ્યું છે. અત્યારે ઠંડીમાં કુકર ધોવું પડે બહુ. ટાઈટમાં નાવાનું બળ પડે ને એમાંથી કુકરે ધોવું પડે અત્યારે ટાઢા પાણીએ. ચાલો બધા ધાબા પર અત્યારે 8:30 છે ને તો તડકાને બેવાની બહુ મજા આવે. તડકો વધારે છે ફૂલે ફૂલ પણ તોય મજા આવે. બોલો ઠંડી જેટલી છે ને હમણાંથી બહુ પડે છે. 2 દિવસથી નહીં, આમ તો થોડાક દિવસથી પડે છે પણ 2 દિવસથી વધારે થોડીક ઠંડી છે. કેમ લે છે ધાબા પર બેઠો ને ત્યાં 3 કુંડા છે. જો આ 3 ખાલી થઈ જશે. એમાં થોડું પાણી છે, આમાં થોડુંક છે, આમાં થોડુંક છે અને આમાં હાવ ઓછું છે. તો ચાલો પહેલાં છે ને થોડુંક આમાં પાણી નામ દેવું. નીચેથી પાણી લેતો હું. ફેમિલી પાણી તો કુંડામાં નામી દીધું પણ છે ને અત્યારે છોકરા આવી જશે ધાબા ઉપર પતંગ ચગાવવા. સવારમાં જુઓ તમે અત્યારમાં પતંગ ચગાવવા મળ્યા બધા 10:30 એટલે અત્યારમાં એટલે કે 10:30 થઈ ગયા છે. પતંગ ચગાવવા અત્યારે 10:30 આવ્યા બધા. હવે મારે જવું છે નીચે, થોડુંક કામ છે તો પાછા નીચે જઈ. મારા કપડાં જો કાલે ધોયેલા હતા એ બધા હવે નીચે લેતો તો સુકાઈ ગયા છે. 2 જોડ કપડાં ફટાફટ આગળ નાખી અને હવે છે ટાઈટ નથી વાતી, થોડી ઓછી વાય છે કારણ કે ઘડીક વાર કઈ કે બેસવાની એટલે ટાઈટ નવાતી એટલે કોટ કાઢી નાખી. પહેલાં છે ને હું કપડાં હાથે નાખું. ફેમિલી 2 જોડ કપડાં હાકેલાઈ ગયા છે અને હવે છે ને મારે એક વોઇસ દેવાનું છે મિની વ્લોગમાં. કાલ તો નહોતો બનાવ્યો મિની વ્લોગ કારણ કે રવિવાર હતો એટલે બધા છે ને પતંગ ચગાવતા વધારે એટલે પતંગનો એક છે ને શોર્ટ વિડીયો બનાવ્યો હતો. તમે જોયો છે, ન જોયો હોય તો જોતા આવજો. આપણી શોર્ટ ચેનલમાં છે આવી ગયેલો તો ખાસ જોતા આવજો. બાકી તો હું વોઇસ દીધો, મારે એક મિની વ્લોગ એડિટ કરવાના તો એ કરી નાખી. અને લગભગ છે ને આજ મારી કોલેજ ખુલી ગઈ છે. મેસેજ આવ્યો તો હાજે પણ મેં વોટ્સઅપ નહોતું ખોલ્યું. અત્યારે જોયું તો ખબર પડી કે આજ લગભગ કોલેજ ખુલી ગઈ એટલે લગભગ કાલ જવાનું થાય હતી અને ન પણ થાય કારણ કે ભાઈબંધોને હજી ફોન કરવા જાય તો પેલા ભાઈબંધને ફોન કરીને પૂછી લઈ કે કોલેજ ખુલી કે નથી અને એક મિની વ્લોગ એડિટ કરી નાખું તો કલાક જેવું થઈ જાય તો 1 કલાક પછી તમને મળી જાય. 1 hour later. ફેમિલી 12 વાગી ગયા છે. મિની વ્લોગ તો હજી એડિટ ન કર્યો, ઘડી ફોન ચાર્જિંગમાં મૂક્યો ને આ ભાઈ આવી ગયા છે અને જો 12 વાગ્યા છે. હજી 12 વાગ્યા ને આ ભાઈ આવી ગયા છે આઈટીઆઈથી. આઈટીઆઈ કેવું રૂ? ઠકાઈ ગયું તો હવે કાંઈ ઘડીક બેસી પછી કંઈક કામ કરી. હવે ભાઈ આરામ કરશે ઘડી, અડધી કલાક નહીં કલાક જેવો આરામ કરશે. 1 વાગ્યા પછી પાવ ખાવાને કા. તેજુબેન આવી ગયા છે આંગણવાડીએથી. જો ઓલાને જગાડે માથે બેસી જઈ એને હોવા દે. તેજુ એમ ન કરે, હોવા દે. એનો ફોન લઈ લે, જો હોય તો એનો ફોન જોઈ મારે જો એની પાસે છે. ના એની પાસે છે તેજુ, એની પાસે એ હટાડી દીધો એટલે ફોન આપો કે મારે જોવો છે કે નહીં. તું કહેતી હતી ને તારા મીસ આજ લગ્નમાં જેલા હતા હે, તારી મમ્મીને કહેતી હતી ના પેલા મને જવાબ દે લગ્નમાં જેલા હતા. આજ બેનને છે ને આંગણવાડીએ નહોતું જવું ને ત્યારે મમ્મીને કહે કે મારા મીસ છે ને લગ્નમાં જેલા છે. ફોન ને દેવાનો હતો ને ફોન જોટે મારી પાસે ફોન લીધે પાર કરશે. ગાંડો છે બાંગુ હું કામ નાખા કે બાંગુ કેમ નાખા? ફોન ન જોય બહુ ગાંડી થઈ જાય પછી. હું
હા પછી લોહી લોહી નીકળ્યું આંખેથી તો ફોન ન જોય ખબર ન પડે તો તને ખબર છે તો હું કામ બંધો ફોન જો નહીં મારો ફોન તો હું આપીશ નહીં અશ્વિન કાકાને ફોન લઈ લેજા હું તો નહીં જ આપું નખ કાપો લે ના ના મારે ન કાપવો હોય તો નખ મોટો છે એ ભલે ને મોટો હોય નહીં પણ મારો નખ છે મને હાલ લાગે એમ રાખું કેમ લે મોટો રાખવાનો છે હું વારો દીધો આને બોલો હુઈ જા તું હુઈ જા ઘડી વાર મસ્તી કરી લીધી અને હવે જો એને મમ્મીને ફોન લઈ આવ્યા બેન અને હવે ફોન જોવે છે કા હું જોતો ફોન લઈ આવે ને તાર મમ્મીને જોતો મારો ફોન જોતો અય મારો ફોન જોતો ને જોતો તો જોવા મળે અને આ ભાઈ જો અહીંયા બનાવે છે રોટલા બપોરના અત્યારે 1:30 વાગી ગયો છે 1:30 વાગ્યાના રોટલા બને છે કારણ કે સવારે 10 વાગે ખાધું એટલે અત્યારે 2 વાગે ખાઈ તો હાલે ને સવારનું શાક પીડ્યું છે ટમેટાનું એ તો તમને દેખાડી દીધું હતું તો આ ભાઈ હવે રોટલા બનાવી રાખે પછી થોડું ગુજરે મજા બગડી ગઈ પછી જમી લઈ એટલે ટાઢો પર થઈ ગયો છે ને અત્યારે વી અમે ધાબા ઉપર બે આમ જો ઓલા ભાઈ ક્યાં સડીને બેઠા છે મારે નાને આવું આમ તો આવું આગળ નાલે વ્યૂ મસ્ત આવે કા ન થોડુંક ઓછું હોય ને બે હોય મજા આવે હું અહીં નીચે બેઠો હતો કારણ કે મને થોડીક ઉધરે આજ વધારે આવે છે મારે છે ને દવા લેવા જ આવી છે પણ સહી જરી દી હાથમી જાય પછી જઈ મોડેકલા હું પણ વીએ છું અત્યારે ધાબા ઉપર અશ્વિન બેઠો હતો ના વીએ છું નાઈ છે ને આખું ભાવનગર દેખાય બહુ મસ્ત લાગે એટલે વ્યૂ મસ્ત આવે એટલે વીએ આ ધાબુ કોઈક બીજાનું છે અહીં પડખે મકાન માલિક છે પડખે કોઈક રે ઈવડાનું છે તો નામ બે બેવા વીએ જો કે ઈવડા જોતા છે કારણ કે સીસીટીવી કેમેરા ને એવું તો છે જ મેં તમને દેખાડ્યું છતાં અમે બેવા એવા કારણ કે અમે તો બેવા આવ્યા છીએ ચોરી કરવા તો આવ્યા નથી તો ઘડીક બેસી અને આજ કાંઈ પ્લાન હતો ને વ્લોગ બનાવવાનો કારણ કે સવારની જ મજા નહોતી એટલે તો એ બનાવી નાખ્યો અને તમને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા હતો બાકી તો આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગની અંદર ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ બાય બાય